નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. છેલ્લા 2-3 દિવસથી ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવન તેમજ તાપમાનનો પારો ગગડતા શહેર બન્યું ઠંડુગાર. સયાજીબાગમાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. કીર્તિ મંદિર સ્થિત કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની કરવામાં આવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી. નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં 4 જેટલા કામદારોને ઝેરી ગેસની અસર. તંત્ર થયું દોડતું. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા 2-3 દિવસથી બર્ફીલા પવનોની સાથે ઠંડીનું જોર વધ્યું છે, ત્યારે સયાજીબાગમાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં છેલ્લા 2-3 દિવસથી ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવન તેમજ તાપમાનનો પારો ગગડતા શહેર ઠંડુગાર બન્યું છે, ત્યારે આજે પણ ઉત્તર તરફથી 13 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે શહેરમાં શીતલહેરને પગલે રાત્રિના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. તીવ્ર ઠંડીથી રક્ષણ મળે તે માટે કમાટીબાગના ઝૂ સત્તાધીશોએ પશુ પક્ષીઓના પિંજરાની ફરતે ગ્રીન નેટ લગાડવાની સાથે હરણ, વાઘ, સિંહના પિંજરામાં ઘાસની ચાદર બનાવીને મૂકવામાં આવી છે. તીવ્ર ઠંડીના ચમકારાને પગલે રાત્રે મોટાભાગના માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ 645%, જે સાંજે 37% નોંધાયું. જોકે હજી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કમાટીબાગ ખાતે ઝૂ સત્તાધીશો દ્વારા પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે પિંજરાની આજુબાજુ ગ્રીન નેટ પણ લગાડવામાં આવી છે. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે વડોદરાના આપણા જે શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીના ઘટતા તાપમાનથી ઠંડીના સિઝનલ મેજર્સ તરીકે પ્રાણી પક્ષીઓને ઠંડીથી પૂરતો બચાવ મળી રહે તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ખાસ ધ્યાન દોરીએ તો વાંદરાઓ જે સેક્શનમાં અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યાં રોજે તાપણાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વાંદરાઓ જે છે તાપણા થકી ગરમી રાત્રિ સમય દરમિયાન મેળવી શકે છે. વાઘ, સિંહ, દીપડાના પિંજરાઓમાં આપણે હવે એમને નવીન પિંજરાઓમાં 3 વર્ષ પહેલાં શિફ્ટ કરેલા છે, જ્યાં હવે આપણે તાપણાની જરૂરિયાત ન હોવાથી હવે આપણે એમને સૂકા કંતાનમાં સૂકું ઘાસનું ભૂસું ભરી અને તેને એક ગોદડા જેવું તૈયાર કરીને આપીએ છીએ કે જેના પર રાત્રિ દરમિયાન સૂઈ આરામ કરી અને તેઓ ગરમાવો મેળવી શકે છે. એવી જ રીતના જે શાકાહારી પ્રાણીઓ, જે હરણ, મૃગકુળના પ્રાણીઓ છે, એમને પિંજરામાં દર 1 દિવસ છોડીને સારી એવી સંખ્યામાં સૂકું ઘાસ નાખવામાં આવે છે. સૂકું ઘાસ તેમને પથારી તરીકેનો ઉપયોગ થાય છે. એ સૂકું ઘાસ ખાય પણ છે, જેનાથી પણ એમને ગરમાવો મળે છે, પરંતુ વધુમાં એ સૂકા ઘાસમાં રાત્રિ સમય દરમિયાન આરામ કરીને પણ એ ગરમાવો મેળવે છે. પક્ષીઓની ખાસ અહીંયા વાત કરીશ તો પક્ષીઓનું જે શરીરનું તાપમાન હોય છે એ સ્તનધારી પ્રાણીઓ કરતાં 5 ડિગ્રી ઓસતન તાપમાન વધારે હોય છે. આપણું જનરલી 37 ડિગ્રી જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે, જ્યાં પક્ષીઓનું 42 ડિગ્રી બોડી ટેમ્પરેચર હોય છે. એટલે પક્ષીઓને સ્તનધારીઓ કરતાં ઠંડી વધારે એ લોકો ઝેલી શકે છે. તેમ છતાં આપણે પક્ષીઓની સુરક્ષાના રૂપે જે નાના પક્ષીઓ અને પોપટો છે તે જગ્યાએ આપણે ગ્રીન એગ્રોનેટના પડદા બંધાઈને તેમને રાત્રિ સમય દરમિયાન ઠંડા પવનથી આપણે એમને સુરક્ષા આપીએ છીએ, સુરક્ષા મેળવી શકે છે. જે જળચર પક્ષીઓ છે એમને કોઈ પ્રકારે આની જરૂરિયાત હોતી નથી અને તે રીતના એ લોકો રાતવાસો જે છે એ ઝાડમાં ને એમાં કરી અને ત્યાં પોતાને ઠંડીથી તે લોકો સુરક્ષિત રાખી શકે તેમ છે. વધુમાં જણાવવાનું તો ઠંડી શરૂ થવાની સાથે જ આપણે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર લાવીએ છીએ. સિઝનમાં ઉપલબ્ધ ફળ ફળાદી શાકભાજીનો વાપર કરવામાં આવે છે.
શાકાહારી પ્રાણીઓને દાણમાં ગોળ ભેળવીને આપવામાં આવે છે. ગોળ પણ જે સારો એવો ગરમાવાનો ઉપયોગ એ થાય છે. મધનો ઉમેરો ખોરાકમાં કરવામાં આવે છે, જે પણ ખૂબ પૌષ્ટિક વર્ધક અને ગરમાવો મેળવવું એવું એક ન્યુટ્રિટિવ ખોરાક છે. તો એવી જ રીતે આ તમામ પગલાં થકી પ્રાણીઓ પક્ષીઓની ઠંડીથી સુરક્ષા માટેના તમામ તકેદારીના પગલાં ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવેલા છે. આગામી દિવસમાં અત્યાર કરતાં વધારે ઠંડી વધે તો એના માટે કોઈ હીટર કે એવી કોઈ વ્યવસ્થા કરો? જો એવા સંકેતો જો આવશે અને હવામાન વિભાગ તરફથી એવા જો સંકેતો કરવામાં આવશે તો ચોક્કસથી જરૂરિયાત મુજબના જે પણ પગલાં જરૂરી છે એ ભરવામાં આવશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કીર્તિ મંદિરમાં આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે આજે દત્ત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની એસએસજી હોસ્પિટલની સામે આવેલ કીર્તિ મંદિર ખાતે કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાથે દત્ત જયંતી નિમિત્તે મંદિરને શણગારવામાં આવ્યું હતું. મંદિરના પ્રાંગણમાં વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી છે. ત્યારે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજ રોજ માગસર સુદ પૂનમ મંગળવાર ડિસેમ્બર 26/12/2023 દર વર્ષ પ્રમાણે વડોદરામાં આવેલું મોટા દવાખાનાના સામે એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી આ કુબેરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર, જે જાગૃત એવા દત્તાત્રેય ભગવાન અહીંયા વિરાજમાન છે અને આજે એમનો જન્મદિવસ છે. આવો અલૌકિક દિવસ, આવો વિશેષ દિવસ જે દર વર્ષે આવે છે પ્રમાણે આ વર્ષે પણ ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ આ દિવસે આવેલો છે. તો બધા વડોદરાના દત્ત ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા દત્તાત્રેય ભગવાનના દર્શનાર્થે ખાસ પધારવું. આ જ બધા ભક્તોને વિનંતી છે. જય ગુરુદેવ દત્ત. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલેન્દ્રા ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં 4 જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થતાં તંત્ર દોડતું થયું હતું. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આજ રોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલેન્દ્રા ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં 4 જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થતાં આ કામદારોને સારવાર હેઠળ નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશન હેઠળ ખસેડવામાં આવ્યા હતા. નંદેસરી સ્થિત આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાશવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે, જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે અને ગ્રામજનો તેમજ કામદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ત્યારે નંદેસરી સ્થિત આવેલ અલેન્દ્રા ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતાં 4 જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને સારવાર હેઠળ નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. નંદેસરીમાં થતા વારંવારના અકસ્માતો અને ઝેરી ગેસ ગળતર જેવી ઘટનાઓ રોકવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે ગ્રામજનો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર નારાજગી દર્શાવી હતી.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. દિલ્હીમાં યોજાનાર રાષ્ટ્રીય સર્વધર્મ કોન્ફરન્સમાં જૈન અગ્રણી દીપક શાહને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ રિલિજિયન્સ ફોર પીસ, દિલ્હી ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા ફાઉન્ડેશનની દિલ્હી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સર્વધર્મ કોન્ફરન્સનું આયોજન 28 ડિસેમ્બરે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દિલ્હીમાં સીડી દેશમુખ મેમોરિયલ ઓડિટોરિયમ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વલ્લભ સૂર્ય સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂર્ય મહારાજની નિશ્રામાં યોજાશે. જ્યારે વડોદરામાંથી એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને સિન્ડિકેટ દીપક શાહને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. जी जो रामकृष्ण मिशन मठ के हैं और रूबी जेकिल जो यहूदी आज शाम को मैं दिल्ली के लिए रवाना हूँगा. इसका प्रयोजन है जो ऑल इंडिया काउंसिल ऑफ रिलीजियन फॉर पीस, टेम्पल ऑफ अंडरस्टैंडिंग इंडिया फाउंडेशन और शांतिनाथ आत्मानंद जैन संघ, इसके उपलक्ष्य में एक कार्यक्रम पूरे भारतवर्ष के लिए राष्ट्रीय सर्वधर्म कॉन्फ्रेंस रखी गई है. ये सीडी देशमुख मेमोरियल इंटरनेशनल सेंटर में होगी, लोधी एस्टेट में, जहाँ से पूरे भारतवर्ष से और विदेश से भी जो वक्ता है वो आने वाले हैं. और भगवान महावीर का जो उपदेश है वो वर्तमान समय में कितना अनुरूप है, कितना स्तुत्य है, इस विषय को लेके सभी धर्म के लोग अपने अपने विचार प्रकट करने वाले हैं. 27 तारीख को यानी कि कल पहले भगवान महावीर का ये कार्यक्रम आयोजित किया है. आचार्य धर्म धुरंधर सूर्य जी महाराजा की निश्रा में होगा, जो वल्लभ सूरी समुदाय के वर्तमान गच्छाधिपति है. वहाँ पे भगवान महावीर का 2550वां निर्माण वर्ष ये चालू साल है. तो वहाँ पे भगवान महावीर की एक प्रदर्शनी का उद्घाटन कल सुबह में 10 बजे होगा. उसके पश्चात गुरुदेव का व्याख्यान वगैरह होगा. और परसों यानी कि 28 तारीख को ये राष्ट्रीय सर्वधर्म संगोष्ठी कॉन्फ्रेंस की जाएगी, जिसमें पूरे भारतवर्ष से अलग अलग लोग इस कार्यक्रम में बोलने वाले हैं. जो जम्मू कश्मीर के नेता डॉक्टर करण सिंह जो राजनेता है वो इसमें बोलेंगे. केंद्रीय मंत्री सोमपाल शास्त्री जी है जो कि हमारे कृषि मंत्री थे और योजना आयोग जो प्लानिंग कमीशन उसके भी माननीय सदस्य है. बौद्ध धर्म के लिए श्रीमती रिच चेन लाम्हो बोलने वाले हैं. यहूदी धर्म जो हम ईसाई धर्म कहते हैं वो ईसाई धर्म के जो धर्मगुरु है अनिल जोसेफ थॉमस वो बोलने वाले हैं. मुस्लिम धर्म के लिए शाही इमाम जो फतेहपुर मस्जिद है उसके शाही इमाम वहाँ पे अपने विचार प्रकट करने वाले हैं. बौद्ध धर्म के लिए डॉक्टर गेसे दोरजी वो बोलेंगे. और स्वामी सर्वोकानंद जी जो स्वामी विवेकानंद के गुरु रामकृष्ण उनका जो मिशन है वहाँ से पधारने वाले हैं. यानी कि इसमें पारसी धर्म में डॉक्टर सेनाज कामा बोलने वाली है. और गुजरात में बड़ौदा में मुझे इस महावीर स्वामी के जो उनकी प्रीचीज है, उनकी जो उपदेश है वो वर्तमान समय में कितना स्तुत्य है ये बताने के लिए मुझे भी इसमें बोलने का आमंत्रण दिया है. मैं आपको बता दूं, वर्तमान को वर्धमान की आवश्यकता है. दीपक शाह. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. બાલવીર દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટા વિધાનસભાની પ્રભાત ફેરી ખંડેરાવ માર્કેટથી નીકળી હતી. ધારાસભ્ય અને પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાનિક નગરસેવકો સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પ્રભાત ફેરીમાં શીખ ધર્મના યુવાનો પણ જોડાયા હતા. સાથે ગુરુદ્વારા ખાતે અકોટાના ધારાસભ્યે બાળવીરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એક માનવજાતને કલ્યાણ વિરાજમાન થશો પોતપોતાનો સ્થળ સમર્પિત એવી આત્માઓ પામ્યા અને દેશની આબરૂ અણખને દુનિયાની અંદર બુલંદી આજરોજ અકોટા વિધાનસભામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાલી અકોટા વિધાનસભામાં નહીં પણ આખા વડોદરા શહેરમાં અને આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રીના આહવાનથી વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુ ગોવિંદસિંહજી, જેમના 2 પુત્રો જેઓને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું મુગલ રાજાઓ દ્વારા, પરંતુ આટલી નાની ઉંમરે પણ તેઓ ઝૂક્યા નહીં અને એમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા. આવી વીર શહીદી કોઈ ઇતિહાસમાં બાળકોની જોવા મળતી નથી. એટલે બાળકોને આ વિશે જ્ઞાન મળે, આપણી આવનારી પેઢી આ ઇતિહાસ જાણે અને આનું વ્યવસ્થિત રીતે લોકોના એમાં ઇતિહાસ જાણી શકે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે અકોટા વિધાનસભામાં અહીંયા ગુરુદ્વારા ખાતે રેલી સ્વરૂપે અમે અહીંયા આવ્યા છે અને પછી ગુરુદ્વારામાં પ્રદર્શનીનું પણ આયોજન છે. તો સૌ બાળકોએ પ્રદર્શની નિહાળીને પોતાનું જ્ઞાન મેળવશે. આજે વીર બાલ દિવસનું ઉજવણી કરવામાં આવી છે. અકોટા વિધાનસભા ખાતે ખંડેરાવ માર્કેટની પાછળ નાનક સાહેબ વાડીનું ગુરુદ્વારા છે. તેની અંદર અમે આ ઉજવણી કરી રહ્યા છે. અહીંયા એક પિક્ટોરિયલ વ્યવસ્થા કરી છે કે એમના જીવન ઉપર કઈ રીતની શું ઘડાયું હતું એના ઉપર આખું પિક્ચરાઇઝ કરીને અહીંયા આગળ મૂકવામાં આવી છે, જેથી કરીને લોકોને ખબર પડે કે ઇતિહાસમાં શું ઘડાયું હતું અને કઈ રીતે આ ગોવિંદજીના જે શાહજાદાઓ હતા એમને એમનું જે જીવન ના ઉપર જે પણ થયું છે અને એમને વીર કેમ કહેવાય છે કે 2 એમના દીકરાઓ મોટા હતા તે શહીદ થયા જંગમાં અને 2 એમના દીકરાઓને દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. એના હિસાબે આ વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સાથે ફક્ત અકોટા વિધાનસભા નહીં, વડોદરા શહેરની 5 વિધાનસભા અને આખા રાષ્ટ્ર ભારત દેશમાં દરેક જગ્યાએ આની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના હરણી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યતા અને ભવ્યતા સભર શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્વ છે. જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે તેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ રહેલું છે. 202 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, 7 સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે. પૂજનીય સંતોએ અને સત્સંગી હરિભક્તોએ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પધરાવ્યા હતા. યુવા ભક્તોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે આધ્યાત્મ સભર મહિમા ગાન કર્યું હતું. તો વળી શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભક્તો ઉત્સવ રમી આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી. અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. પછી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં પણ જ્યાં જ્યાં બાપા પધારતા હોય ત્યાં ત્યાં એ સંતો હરિભક્તોના વિશાળ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે 202 વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, મણિનગરથી પધારેલા યોગ વલ્લભદાસજી સ્વામી, હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે. અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ્ય રહેલું છે. અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાપી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે. સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. શહેરના આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોની નજીકની એક સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શિયાળામાં શહેરમાં તસ્કરો બેફામ, બેખૌફ અને બેફિકર બની જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે શહેરમાં ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને બંધ મકાનોની તસ્કરો રેકી કરી નિશાન બનાવતા હોય છે. શહેરમાં ઘર મકાન બંધ કરી પ્રસંગમાં કે બહાર હરવા ફરવા જવું હવે જોખમી બની ગયું છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોની નજીકના શબીના પાર્કના એક મકાનના સભ્યો મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગ માટે ગયા હતા. ત્યારે આ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવારના એક સભ્યની નોકરીની રજાઓ પૂર્ણ થતી હોય તે વહેલી સવારે 5 વાગે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ હતી કે તસ્કરોએ તિજોરી તોડી અંદર રોકડ રકમ અંદાજિત 50,000, સોનાની ચેઇન, વીંટી તથા અન્ય દાગીના મળીને લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે બાગપત પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના આપણે સબીના પાર્ક આજવા રોડ પાસેની છે, બહાર કોલેજ પાછળ. એટલે અમે 2-3 દિવસ પહેલાં એટલે અમે બધા લગ્ન પ્રસંગના લીધે અમે બહારગામ ગયા હતા મહારાષ્ટ્રમાં. અને હું આજે આવ્યો છું, 5 વાગે હું આવ્યો છું. ઘરવાળા તો હજુ કાલે આવશે ફેમિલી, એટલે મારા જોબના લીધે હું આજે આવ્યો છું 5 વાગે. એટલે ઘરે આવીને જોયું એટલે બધા તાળા અને તિજોરી બધી તૂટેલી હતી, ઘરમાં બધું વેરવિખેર પડેલું છે. એટલે તરત જ મેં મારા જીજાજી છે એમને જાણ કરી છે, એ પણ મારા જોડે જ આવ્યા હતા. એટલે એમણે જાણ કરી એટલે એ આવ્યા અને પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. એટલે પોલીસવાળા આવીને તપાસ કરી ગયા છે. એટલે હજુ કેમેરામાં જે છે બીજું બધું સોસાયટીમાં લાગેલા છે એની તપાસ જારી છે. કેટલી ચોરી થઈ છે? એટલે હજુ તો બધું ઘરવાળા કાલ આવશે એટલે હજુ તો એ બધું ચેક કરશે. પણ જે રીતે મને જાણવા મળ્યું છે, ચેક કર્યું એ પ્રમાણે અંદર નીચેના ઘરમાંથી સોનાની ચેન, 3-4 વીંટીઓ છે સોનાની, ચાંદીની પણ વીંટી છે. અને
ઉપર નીચે સોનાનો એક હાર હતો મમ્મીનો, અને ઉપરના મારા રૂમમાંથી પણ ડ્રોવર ને બધું તૂટેલું હતું, એટલે એમાંથી પણ સોનાની ચેન ને વિડીયો ગઈ છે, અને નીચે 50,000 રોકડા પણ પડ્યા હતા ઘરમાં, એટલે એ બધું હમણાં ચેક તપાસ જારી છે, એટલે એ બધું છે નહીં. એટલે એ તો હવે અમાઉન્ટ જોવા જઈએ તો ઘરવાળા જ જોશે, પણ લાખોની ઉપરનું છે, એટલે એ પ્રમાણે જોવા જઈએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ અને યોજનાકીય માહિતી પહોંચાડવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની યોજનાઓના લાભો ઘર આંગણે પહોંચાડવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ઝંડા ચોક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી મેહુલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા માજી પ્રમુખ જશુભાઈ રાઠવા, માજી મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાજ્ય સરકારની નગરપાલિકાની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથમાં કલ્યાણકારી યોજનાઓનું નિદર્શન કરાયું હતું અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે સરકારની વિવિધ યોજનાકીય માહિતીના ઊભા કરવામાં આવેલા સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર, જિલ્લા તાલુકા શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, નગરજનો, લાભાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે છોટાઉદેપુર નગરમાં પ્રવેશી ચૂકી છે અને આ યાત્રામાં અમે આજે ભાગ લીધો. એમાં આ નગર માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ આપવામાં આવી તેની પણ ચર્ચા કરી. અહીંયા ભૂગર્ભ જે આપણી ગટર યોજના છે એની સફાઈની ખૂબ ફરિયાદો હતી, એની સફાઈ પણ કરવામાં આવી છે. ફેઝ 2ની અંદર નવી ભૂગર્ભ ગટર યોજના પણ લેવાની છે. સાથે સાથે આ આવનારા દિવસોની અંદર છોટાઉદેપુરમાં આંબેડકર હોલ, સ્પોર્ટ્સ સંકુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ જેવી અનેક યોજનાઓથી આ છોટાઉદેપુર નગરને ખૂબ લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે. હમણાં જ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પણ માહિતી આપવામાં આવી કે જેની અંદર નાનું મોટું કામ કરતા, સુથારી, કડિયાકામ, વેલ્ડિંગ એવું જે મહેનતનું કામ કરતા એ લોકોને પણ સહાય આપવા માટે આ નગરમાં વધારેમાં વધારે કેસો બનીને એમને સહાય મળે તે માટેનું કામ કરવા માટે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે. ઓવરઓલ આજનો કાર્યક્રમ ખૂબ સારો આ નગરમાં રહ્યો. નગરના શ્રેષ્ઠીઓ, નગરના લોકો પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી અને અમારો પણ ઉત્સાહ વધાર્યો છે. તે બદલ પત્રકાર મિત્રો સહિત સૌ શહેરીજનોનો આભાર માનું છું. ભારત માતા કી જય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.